નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 23 નવેમ્બરના સન્ડે સ્પેશિયલ કરંટ અફેરના ટોપ 10 ક્વેશ્ચન ની અંદર. આજનો આપણો સન્ડે સ્પેશિયલનો ટોપ 10 કરંટ અફેરનો ટોપિક છે એ છે બિહાર ઇલેક્શન રિઝલ્ટ. તો ચાલો શરૂઆત કરીએ આના ઉપર ક્વેશ્ચનની. તો આજનો પહેલો ક્વેશ્ચન છે તો બિહાર વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે? 243, 253, 263 કે 273? અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ 243. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો બિહાર રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે કેટલી બેઠકો જરૂરી છે? 125, 130, 120 કે 122? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 122. ત્યાર પછી વાત કરીએ તો બિહાર રાજ્યમાં જનતા દળ જે છે જેડીયુ પાર્ટીના પ્રમુખ કોણ છે? તેજસ્વી યાદવ, નીતિશ કુમાર, લાલુ પ્રસાદ યાદવ કે ચિરાગ પાસવાન? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી નીતિશ કુમાર. ત્યાર પછી બિહાર રાજ્યની વિધાનસભા ચૂંટણી 2025 માં બીજેપી ને કેટલી બેઠક પર જીત મળી છે? 85, 87, 89 કે 86? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી 89 બેઠક ઉપર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, બિહાર રાજ્યની વિધાનસભા ચૂંટણી 2025 માં જેડીયુ ને કેટલી બેઠક પર જીત મળી છે? 85, 87, 89 કે 86? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ 85 બેઠક પર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો બિહાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં 2025 ની અંદર આરજેડી જે છે એને કેટલી બેઠક પર જીત મળી છે? 19, 25, 20 કે 27? અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી 25 બેઠક ઉપર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો બિહાર રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી, વિજયકુમાર સિન્હા કે એક પણ નહીં? અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ નીતિશ કુમાર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો નીતિશ કુમારે કેટલામી વખત મુખ્યમંત્રી તરીકેના જે શપથ લીધા છે? 9મી વખત, 10મી વખત, 11મી વખત કે 12મી વખત? કેટલામી વખત જે છે એ મુખ્યમંત્રી બન્યા છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી 10મી વખત. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો બિહાર રાજ્યની વિધાનસભા ચૂંટણી 2025 માં દેશના સૌથી નાની ઉંમરના એટલે કે 25 વર્ષના એમએલએ બનનાર વ્યક્તિનું નામ શું છે? ગાયત્રી દેવી, તેજસ્વી યાદવ, રેણુ દેવી કે મૈથિલી ઠાકોર? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી મૈથિલી ઠાકોર કે જે સિંગર છે અને એ સૌથી નાની વયના એમએલએ બન્યા છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સ ની અંદર આપવાનો છે અને એ છે તાજેતરમાં બિહાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? ચિરાગ પાસવાન, રામકૃપાલ યાદવ, કેશવ પ્રસાદ મૌર્ય અને કેસી ત્યાગી, સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હા કે આપેલ પૈકી એક પણ નહીં? આ પ્રશ્નનો જવાબ જરૂરથી તમારા કોમેન્ટ બોક્સ ની અંદર આપવાનો છે. શું આવશે અહીંયા જવાબ? આવાના વિડીયો જોવા માટે જોડાયેલા રહો પિનાકિન મારું સર સાથે અને સબસ્ક્રાઇબ કરો લક્ષ્યમ એકેડેમીને.